એક મુસ્લિમ યુવાન આવ્યો છે સાહેબ, અને એ મુસ્લિમ યુવાન સાથે રાજેશભાઈ, એ મુસ્લિમ યુવાન સાથે હું ડાયાભાઈની સાથે 30 વર્ષથી પરિચિત છું. એ શરીરથી મુસ્લિમ છે, પણ એનું એક એક કાર્ય રાષ્ટ્ર માટે સમર્પિત છે. એક રાષ્ટ્રભક્તિની મિસાલ છે. એવો અમારો વસીમ સૈયદ, 1 મિનિટ માટે જરા ઊભા થો. વસીમભાઈ સૈયદ, ખરેખર મને ગૌરવ છે રાજેશભાઈ, આ દેશને માટે આ બહુ જરૂરી છે. જે રાષ્ટ્રવાદી છે, જે દેશનું ખાય છે, જે દેશમાં જીવે છે અને જે દેશની ભૂમિમાં જ દફન થવાનું છે, એને વફાદાર રહે એવા મુસ્લિમ સમાજનું અહીંયા સ્વાગત છે સાહેબ. ભલે મુસ્લિમ હોય પણ રાષ્ટ્રવાદી હોવો જોઈએ, ભારત માતા પ્રત્યે ભાવ રહેવો જોઈએ. અને મારે ગૌરવ સાથે કહેવું પડે કે અમારો વસીમ સૈયદ દમણની અંદર એક મિસાલ છે. राष्ट्र प्रेम कोने कहवाए? आप कुछ कहना चाहेंगे राजेश भाई संक्षिप्त में? वसीम भाई, आप यहाँ पर पधारे, मैं व्यास जी के शब्दों में ही कहना चाहूंगा सर. अष्टादश पुराणेषु व्यासस्य वचनम द्वयम परोपकाराय पुण्याय પાપાય પરપીડનમ. તમે પરોપકાર માટે કામ કરો છો એટલા માટે તમારા માટે જોરદાર તાળી થઈ જાય. અને હર્ષદભાઈને પણ કહીશ, મંચ પર આવી જાઓ વસીમભાઈ, અને એનું આપણે સન્માન કરી લઈએ. વસીમભાઈ ઉપર આવો. ખરેખર વ્યાસપીઠની ઉપર એક મુસ્લિમ યુવાન દમણ પ્રદેશનો, અને તે પણ રાષ્ટ્રપ્રેમી, ભારત માતાનો પ્રેમી, જ્યારે વ્યાસપીઠ ઉપર આવે છે અને એમનું સન્માન થાય છે, એમનું સ્વાગત થાય છે, તાળીઓના ગડગડાટથી એને આપણે વધાવીશું. હર્ષલભાઈ પટેલ, વસીમભાઈ સૈયદને આપણે ખૂબ ખૂબ એકવાર ફરીવાર તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ. પ્રેમી, ભારત માતાનો પ્રેમી, જ્યારે વ્યાસપીઠ ઉપર આવે છે અને એમનું સન્માન થાય છે, એમનું સ્વાગત થાય છે, તાળીઓના ગડગડાટથી એને આપણે વધાવીશું. હર્ષલભાઈ પટેલ, હર્ષલભાઈ બાબુભાઈ પટેલ. રાજેશભાઈ, તમે એમ કીધું કે કાર્ય શરૂ કર્યું છે તો એ આગળ ચલાવજો. હું વ્યાસપીઠ પરથી વિશ્વાસ સાથે કહું કે હર્ષલભાઈ પટેલે લીધેલું કાર્ય આગળ વધશે. એટલું જ નહીં, પણ 10 દિશાઓમાં ધજા લહેરાશે. વસીમભાઈ સૈયદને આપણે ખૂબ ખૂબ એકવાર ફરીવાર તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ. જેમના તરફથી રૂપિયા 11,000 મહાદાન આવ્યું એમને પણ આમંત્રિત કરશો કે મંચ પર ઉપસ્થિત રહે. અને દમણ ગૌરક્ષા મંચ તરફથી માટે શ્રી ભાવેશભાઈ પટેલ, આપણા આટેવાડ જિલ્લા પંચાયતના સભ્ય, એમનું સ્મૃતિચિહ્ન પુષ્પવૃત્તિ 2 શબ્દો બોલ્યા મંચથી અને આપણા સભાનું સંબોધન કરે, માર્ગદર્શન કરે. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે.
પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.